સમગ્ર વિશ્વ આજે વૈશ્વિક તાપમાન અને પ્રદૂષણ સામે ઝઝૂમી રહ્યો છે. ગ્લોબલ વોર્મિંગ સામે પ્રકૃતિનું રક્ષણ કરવું એ તમામ નાગરિકોની ફરજ બને છે. વૃક્ષોનું વાવેતર અને સંવર્ધન કરવું તે નાગરિકોની ફરજ બને છે. બનાસકાંઠા જિલ્લામાં પર્યાવરણના રક્ષણ માટે અનેકવિધ પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે આજરોજ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને થરાદ ખાતે મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. થરાદ સ્થિત તુલસી 4 રસ્તાથી લઈને શહેરમાંથી પસાર થતા થરાદ સાચોર નેશનલ હાઈવેની બંને સાઈડ પર વિવિધ સ્થાનિક ફળાઉ 1600 જેટલા રોપાઓનું વાવેતર કરાયું હતું. આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે થરાદ વિસ્તારના નાગરિકોનો સંકલ્પ કર્યો કે થરાદ વિસ્તારમાં ફળાઉ રોપાનું વાવેતર કરીએ. આઇકોનિક રોડની શોભા વધે તથા વિસ્તારમાં ફળાઉ વૃક્ષોમાં વધારો થાય તે હેતુસર આજે વૃક્ષારોપણ કરાયું હતું. અહીંના વિસ્તારમાં સિઝનેબલ ફળ મળી રહે તેના માટે ખારેક, આંબા, જાંબુ, જામફળ, સીતાફળ સહિતના ફળાઓ અને છાયા માટે પીપળ જેવા વૃક્ષોનું રોપાઓનું વાવેતર કરાયું છે. વૃક્ષારોપણના સંકલ્પ સાથે આજે હજારો નાગરિકો અહીં જોડાયા છે અને હાઈવે પર 3 કિલોમીટર અંતર સુધી રોપાઓનું વાવેતર કરાયું છે. અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે પર્યાવરણનું રક્ષણ કરવું એ આપણા સૌની નૈતિક ફરજ છે. વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે. ધરતીનો ખોરાક, ઝાડના પાંદડા તથા વરસાદ માટે પશુ, પક્ષી, મનુષ્ય સહિત જીવન સૃષ્ટિના આધાર માટે વૃક્ષો અગત્યના છે. વૃક્ષો જીવન આપવાનું કામ કરે છે. સૌ કોઈએ જાગૃત બનીને આવનાર પેઢીના સંરક્ષણ માટે આજે વૃક્ષોનું વાવેતર અને સંવર્ધન કરવું જોઈએ, જેનાથી આવનાર પેઢી પર્યાવરણ સાથે તાલ મિલાવી શકે છે. તેમણે જિલ્લાના નાગરિકોને વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા આહવાન કર્યું હતું. થરાદ ખાતે બનાસકાંઠા સામાજિક વનીકરણ વિભાગ, નગરપાલિકા, બનાસ ડેરી, થરાદ નગર અને તાલુકાની સ્વયંભૂ સંસ્થાઓના સહયોગ થકી 1600 જેટલા રોપાઓનું વાવેતર કરાયું છે. આ કાર્યક્રમમાં મેડિકલ એસોસિએશન, લાયન્સ અને રોટરી ક્લબ, સ્વાધ્યાય પરિવાર, થરાદ વેપારી એસોસિએશન અને લોક ભાગીદારી થકી બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. આપણા થરાદના નગરજનોએ, આપણા થરાદ શહેર અને તાલુકાના નગરજનો અને તાલુકાના પ્રજાજનોએ ભેગા થઈને એક સંકલ્પ કર્યો કે આપણા હાઈવેની બંને બાજુ ફળાવ ઝાડ એ વાવીએ. 5-7 વર્ષ પછી કોઈ પણ માણસ અહીંથી નીકળતો હોય ત્યારે એ ફળ ખાઈ શકે. અને આવો એક સરસ મજાનો આઇકોનિક રોડ બન્યો છે તો તેની એક શોભા પણ બને, આપણા થરાદનું ગૌરવ બને, આપણા ગામની શોભા બને. અને કોઈ ભૂખ્યું માણસ હોય તો એ ભૂખ્યું ન રહે. કોઈ માણસ દરેક સિઝનના ફળ એને મળી રહે એટલા માટે અલગ અલગ ફળ સાથે જાંબુ, ખારેક, દાડમ, જામફળ, અલગ અલગ ફળાઉ ઝાડ સાથે છાયાના ઝાડ પણ પીપળ જેવા વૃક્ષોનું વાવેતર કરવાનું નક્કી કર્યું. અને હું આભારી છું તમામ પ્રજાજનોનો, અનેક સંસ્થાઓનો કે તેમણે સૌએ સાથે મળીને, અમારા સૌ આગેવાનોનો કે બધાએ ભેગા થઈને આ સંકલ્પ કર્યો. અને સંકલ્પની અંદર અત્યારે હજારોની સંખ્યામાં પ્રજાજનો જોડાયા છે. લગભગ 2 કિલોમીટર કરતાં વધારે લાંબી લાઈન આ બાજુને આમ જઈએ તો લગભગ 3 કિલોમીટર કરતાં પણ વધારે બંને બાજુ થઈને થશે. એ આખા રસ્તા ઉપર પ્રજાજનો સરકારી તંત્રની સાથે મળીને આ કામને આગળ વધારી રહ્યા છે. સાહેબ, પર્યાવરણ બાબતે લોકોને શું સંદેશ આપો? આપણે બધાનું કર્તવ્ય છે. પર્યાવરણનું રક્ષણ કરવું એ તમારી ને મારી બધાની ફરજ છે. આપણે હવામાંથી ઓક્સિજન લઈએ છીએ, પ્રાણવાયુ લઈએ છીએ, એ વૃક્ષો આપે છે. વૃક્ષના પાંદડા થકી થાય છે. આપણાને જે ખોરાક મળે છે ધરતીમાંથી, તો ધરતીનો ખોરાક ઝાડના પાંદડા છે. તો ધરતી માતાનો ખોરાક પણ ઝાડના પાંદડા હોય. ડાયરેક્ટ રીતે પણ આપણને ઓક્સિજન મળતો હોય, ફળ પણ મળે. પંખી, મનુષ્ય, પ્રાણી બધા માટે જીવનનો આધાર એ વૃક્ષો છે. વધુ વરસાદ લાવવા માટે પણ વૃક્ષ જરૂરી છે. તો આપણે સદેહ જ આ કામને કરવું પડે. આપણે જાણકારી હોય છે પરંતુ જાગૃત નથી હોતા. આપણે જાગૃત પણ થવું પડે, માત્ર જાણકારી નહીં. જાણકારી છે તો જાગૃત થઈને આવતી પેઢી, આપણી નવી પેઢી છે, તેને પણ પ્રાણવાયુ જોશે, તેને પણ જીવન જોશે. તો જીવન આપવાનું કામ વૃક્ષો કરે છે. તો વૃક્ષ બચાવવાનું કામ, વૃક્ષ વાવવાનું કામ, વૃક્ષના સંવર્ધનનું કામ આપણે કરવું પડે. આની અંદર જ આપણે પરમાત્માનું સ્વરૂપ જોઈએ. છોડની અંદર જ આપણે રણછોડ જોઈએ અને આ ઝાડની અંદર આપણે નારાયણનો અવતાર જોઈએ. શ્રાવણ મહિનો છે, ભોલાનાથને સાચી આરાધના કરી પણ આ વૃક્ષો થકી જ કહેવાય. સાહેબ, બનાસ ડેરી દ્વારા લાખો વૃક્ષો અત્યારે ડેરીએ પહોંચાડવામાં આવ્યા છે. લોકો એ વૃક્ષ લઈ જાય છે પરંતુ ઘરે જઈને મૂકી દે, એવા લોકોને શું સંદેશ આપશે? મારી પ્રાર્થના છે, છેલ્લા 10 વર્ષથી જે અભિયાન કર્યું અને જે ફળાઉ ઝાડ લઈ ગયા અને વાવ્યા છે, તો આજે આંબા આપણા જિલ્લાની અંદર પહેલાં કેરીઓ નહોતી થતી, અત્યારે કેરીઓ થઈ ગઈ, અત્યારે જાંબુ પણ થઈ ગયા છે.
ત્યારે ચંદનના ઝાડ પણ થઈ ગયા છે, જામફળ પણ થાય છે, હવે તો દ્રાક્ષ પણ લોકો વાવવા મળ્યા છે, દાડમ પણ આપણે ત્યાં થાય છે. તો આ જે અહીંથી આપે છે 100% વાવેતર થવું જોઈએ અને 100% એનું વાવેતર થાય, 100% એને પોષણ થાય. બાળકની જેમ ઝાડને છોડને ઉછેરીએ તો આવનારી પેઢી એના ફળ ખાઈ શકશે. નમસ્કાર મિત્રો, પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ સમગ્ર દેશ અને દુનિયાનો ચિંતાનો વિષય છે. આજે થરાદ નગરને આંગણે થરાદના લોકલાડીના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ આદરણશ્રી ચૌધરીભાઈ સાહેબના માર્ગદર્શન તળે એમને આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ નેશનલ હાઈવે ઉપર પાણીના ટાંકાથી બનાસ ડેરી સુધી રાખ્યો છે. અમને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન આપું કે સમગ્ર નગરના અમારા કાર્યકરો, પ્રજાજનો, તાલુકાના આગેવાનો અને કાર્યકરોના માધ્યમથી બધા પોતપોતાનો વૃક્ષ નક્કી કરેલી જગ્યાએ રહીને બેસે અને એક એક વૃક્ષ પાછળ થઈને એનો જતન કરે એ નેમ સાથે જ્યારે આ કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે તો એટલી મોડી સંખ્યામાં ઉત્સાહભેર લોકો આમાં જોડાણા છે. આપણને બધાને ખબર છે કે વૃક્ષોની શું જરૂરિયાત છે. જળ એ જ જીવન અને જીવવા માટે ઓક્સિજનની જરૂર છે, એટલે કે વૃક્ષોની જરૂર છે. વૃક્ષો આપણને ઓક્સિજન પૂરો પાડે છે. આપણે શ્વાસમાં ઓક્સિજન લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ. એટલા માટે કે માણસને ઓક્સિજનની ખૂબ જરૂરિયાત અને એ પણ વૃક્ષો જ પૂરો કરી શકે. એના માટે વર્ષોથી પર્યાવરણ સંદર્ભે વૃક્ષારોપણના કાર્યક્રમો ગુજરાત સરકાર અને ભારત સરકારનો ફોરેસ્ટ વિભાગ કરી રહ્યો છે. પણ એની જાગૃતિ પ્રજા જ્યાં સુધી ભાગીદાર ન થાય ત્યાં સુધી આને સફળતા મળતી નથી. પ્રજાની લોક ભાગીદારીથી જ્યારે આ કાર્યક્રમો શરૂ થયા છે અને આજે અધ્યક્ષશ્રીએ જે પ્રજાને સામેલ કરી છે ત્યારે મિત્રો બધા જ અમારો મહિલા મોરચો હોય, અમારા સ્થાનિક આગેવાનો હોય, કાર્યકરો તમામ અને અધિકારી કર્મચારી મિત્રો બધા સાથે રહીને, જેમાં ફોરેસ્ટ વિભાગ હોય, અમારો નેશનલ હાઈવેનો વિભાગ હોય, બનાસ ડેરી હોય, બધાના સહયોગથી જ્યારે આ કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે આજે મિત્રો તમે બધાએ જોયું કે ખૂબ મોડી સંખ્યામાં લોકો સવારના 11 વાગ્યાથી અહીં હાજર થઈને આ કાર્યક્રમમાં પોતાની ભાગીદારી નોંધાવી રહ્યા છે. ત્યારે આજે અધ્યક્ષશ્રીએ પણ આવીને પહેલું જ વૃક્ષારોપણનું જે કામ કર્યું છે દેશના લોકલાડીના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ અને અત્યારના આપણા પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ કામ ખૂબ વેગવંતું બને. અને જ્યારે નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વન મહોત્સવના કાર્યક્રમો જે ભૂતકાળ એવો હતો કે ગાંધીનગર કે અમદાવાદમાં થતા હતા. જિલ્લા કક્ષાએ જુદા જુદા વનોનો નામ આપીને સાંસ્કૃતિક વનો પણ કર્યા. આ બધું જ જ્યારે મિત્રો કર્યું છે ત્યારે આજે આ કાર્યક્રમ આગળ વધારવાનું કામ જે રીતે ચાલી રહ્યું શંકરભાઈ, સમગ્ર ટીમ, અમારો ફોરેસ્ટ વિભાગ, નેશનલ હાઈવે, બનાસ ડેરી અને અમારો સિવિલ વિભાગ પણ પ્રાંત અધિકારીની સમગ્ર ટીમને પણ ધન્યવાદની શુભેચ્છા આપું. ખાસ કરીને અમારા મહિલા મોરચાને, શહેરના પ્રજાજનોને, તાલુકાના પ્રજાજનોને, અમારા આગેવાનોને મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદને અભિનંદન આપો. તમે જે ઉત્સાહથી આ કામ હાથમાં લીધું છે તો તેને ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન, ખૂબ શુભેચ્છાઓ. આવો આપણે બધા ભેગા થઈને વૃક્ષોનું જતન કરીએ અને બધા જ એક પેડ માં કે નામ એક કાર્યક્રમને આગળ વધારીએ.